લેનમાં નવરાત્રીમાં વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે કરાઈ માતાજીની આરતી। મોરબી જિલ્લા પોલીસ દ્વારા 22 વર્ષની સતત પરંપરા જાળવી રાખીને મોરબી તાલુકા પોલીસ લાઇન ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક ઉજવણીમાં પોલીસ દળની સંવેદનશીલતા અને સામાજિક ભાવના પ્રગટ કરવાના એક અનોખા પગલા રૂપે વૃદ્ધાશ્રમના વડીલોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું। ગઈકાલે રાત્રે આ મહોત્સવ દરમિયાન વૃદ્ધાશ્રમની માતાઓ અને પિતાજીના હસ્તે માતાજીની પાવન આરતી કરવામાં આવી હતી। પોલીસના વિશિષ્ટ આયોજનનો મુખ્ય હેતુ સમાજના વડીલો પ્રત્યે આદર અને પ્રેમની ભાવના વ્યક્ત કરવાનો હતો। નવરાત્રિના ઉત્સવમાં વૃદ્ધાશ્રમના વડીલોને સહભાગી બનાવીને મોરબી પોલીસે એક સંદેશાત્મક પહેલ કરી છે। આરતી સમયે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રદ્ધાપૂર્વક વૃદ્ધ માતા પિતા સાથે ઊભા રહીને પૂજન કર્યું હતું। આ ભાવનાસભર ક્ષણોમાં વડીલોના ચહેરા પર આનંદ અને સંતોષની લાગણી સ્પષ્ટપણે જોવા મળી હતી, જેનાથી મોરબી પોલીસે પણ અનુભૂતિપૂર્વક ધન્યતા અનુભવી હતી। પોલીસ લાઇનમાં યોજાતા નવરાત્રી મહોત્સવમાં પોલીસ પરિવારની સાથે સ્થાનિક રહેવાસીઓ પણ જોડાય છે, જે કોમી એકતા અને સામાજિક સદભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આ પ્રકારના સંવેદનશીલ કાર્યક્રમોથી પોલીસ પ્રજાની નજીક આવે છે અને તેનું માનવીય પાસું ઉજાગર થાય છે। મોરબી પોલીસની આ પરંપરાગત અને ભાવનાસભર ઉજવણી અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે, જે સમાજમાં વડીલોના સન્માન અને જતનનો સંદેશો ફેલાવે છે।